હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. ના ચાલે. હું વિનંતી કરું કલેક્ટર સાહેબના અને નરેન્દ્રભાઈ મોદીને બધાને કે મને ગમે ત્યાં બિગ બ્રેકિંગ ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી આ ચોમાસાની સિઝનમાં વહીવટી તંત્રના બુલડોઝર એક્શન અને ગરીબ પરિવારોના કલ્પાંતનો અત્યારનો સૌથી મોટો અને સંવેદનશીલ અહેવાલ સામે આવી રહ્યો છે. મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કડક કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા ગરીબ પરિવારો આ ધોધમાર વરસાદની ઋતુમાં ઘર વિહોણા થવાના આરે આવીને ઊભા રહી ગયા છે. બિલકુલ ધાલા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વર્ષ 2011માં જ્યારે નોટિસ અપાઈ ત્યારે 6 મીટરના દબાણની વાત હતી, પરંતુ અત્યારે કોઈ પણ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના સીધું 9 મીટર સુધીનું ડિમોલિશન કરાઈ રહ્યું છે, જે ઘોર અન્યાય છે. બીજી તરફ વહીવટી અધિકારીઓનો દાવો છે કે નોટિસનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે અને માર્ગ મકાન વિભાગ, નગરપાલિકા તેમજ RMB પંચાયતના નિયમો હેઠળ કાયદેસરની પ્રક્રિયા જ કરાઈ રહી છે. હાલ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ અત્યંત તંગ બની છે. મોડાસાથી અમારા રિપોર્ટર સાકિર ટિન્ટોયા ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ ગુજરાત. જુઓ આગળના વિઝ્યુઅલ, આગળના બાઇટ અને ઇન્ટરવ્યુ. પ્રોસેસ કરી લો. તમે જવાબદારીમાં તમે કહી શકશો કે રજૂઆતના આધાર ઉપર આ નોટિસની આધાર ઉપર 2027-2011 આધાર ઉપર 6 મીટર હમણાં કર્યું છે. વૈકલ્પિક વાત કરો છો 27/7/2011 આપ જ્યારે નોટિસ આપો છો રહીમભાઈ ફકીર મોહમ્મદને એ વખતે સ્પષ્ટ કહો છો કે દિન 10માં 6 મીટરની મર્યાદામાં જે તમારું દબાણ હોય હટાવી દેવું. 6 મીટરની મર્યાદામાં આજથી લખેલું નથી સાહેબ. અને પછી મીટરમાં તમે કાયદાની વાત કરો, એ મર્યાદા વસ્તુ લખેલી છે એ રીતના કરો ને તમે. ચલો તમારે ઉલ્લેખ નથી સાહેબ. 6 મીટર થી 7મા મીટરની ઉલ્લેખ નથી આની. 2023માં જે નોટિસ આપી છે 25/10/2023માં આપના તંત્ર દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારનો મીટરનો ઉલ્લેખ નથી. જ્યારે 27/7/2011ના દિવસે જે નોટિસ આપી છે એમાં 6 મીટરનો ઉલ્લેખ સ્પષ્ટ છે અને સ્લેબ ન્યાયના પ્રમાણે સિદ્ધાંત ચાલુ નહીં થતો. એ તો તમે એવું લાગતું હોય કે ખોટું છે તો તમે કોર્ટમાંથી જાઓ. અરે કોર્ટમાં જવાનો પ્રશ્ન ગરીબ માણસો જો સાહેબ ડિમાર્કેશનની વાત છોડી દો. 2023 ઉલ્લેખ નથી કર્યો નોટિસમાં. શા માટે 2023 ઉલ્લેખ નથી કર્યો તમે કે ભાઈ આટલા મીટર તમે 2011 ઉલ્લેખ કરો છો, 2023 ઉલ્લેખ નથી કરતા? આ યોગ્ય પદ્ધતિ નથી. ડબલ માપદંડ છે સાહેબ. કોઈ પણ પ્રકાર ગરીબ માણસોને ન્યાય આપવાની વાત કરો, બીજી બધી મુદ્દાઓ બાજુ પર રાખવાના સાહેબ. આજે જે કોલેજ છાપરા છે ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે. ગરીબ માણસો જે પોતાનું જીવન મજૂરી કરીને જ્યારે પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જ્યારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે. અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી. 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જ્યારે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો. પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી. આજે 18 મીટરના નાજે હેઠળ જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, પછી દબાણ તોડવું જોઈએ. ન જાણે આ અધિકારીઓ બેરાકાન અને કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા હોય એવું અમને લાગે છે. કોઈ વ્યક્તિ પરમેનન્ટ નથી. આજે અમારી માગણી સ્પષ્ટ છે કે 2011માં જેમને નોટિસ આપી છે 6 મીટરની, એ 6 મીટરની મર્યાદામાં જે દબાણ આવતું હોય એ તોડવું જોઈએ. અને આ ગરીબ માણસોનું દબાણ તોડતા પહેલાં સુપ્રીમ કોર્ટ અને
એક માનવતાનો સિદ્ધાંત છે અને એક માનવતાના સિદ્ધાંત ઉપર એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ચોમાસાની ઋતુ આવી રહી છે, ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આ માણસો દરદર ભટકશે. શું ભારતના લોકો છે, વિદેશના લોકો નથી કે જે વિદેશ જતા રહે? એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર જે રીતે બેફામપણે આ લોકોનો જ્યારે મકાનો તોડવા આવ્યો ત્યારે અમે સખ્ત વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ આગેવાનો અને તમામ શહેરના લોકોનો વિરોધ કરીએ છીએ અને તંત્રને કહીએ છીએ કે આપ પણ અહીંયા સ્થાયી નથી અને અમે પણ સ્થાયી નથી. આ પાપ તમે જો કરશો તો ઉપરવાળો તમને માફ નહીં કરે. અને અમારી માગણી છે સ્પષ્ટ રીતે કે આજે અમને સમય આપવો જોઈએ અને 6 મીટરની 2011ની જે માંગણી તમારી રજૂઆત છે એ રજૂઆતના દબાણ તોડવા જોઈએ. એ સિવાયનું કોઈ દબાણ તોડવું ના જોઈએ. દેશનું સંવિધાન છે કે છત હોય એને ઉજાગર ના કરવી જોઈએ, જેને છત ના એને છત આપવી જોઈએ. આ બધું ઊંધું ચાલે છે બધું. એટલે આ તંત્રને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ગરીબોનું વિચારો ને ગરીબોનું ન્યાય આપો. બસ અમારી એ જ અપેક્ષા છે કોંગ્રેસ પાર્ટી તરફથી. ને અમે કાયદાથી જ વાત કરવા માંગીએ છીએ, કાયદાનો વિરોધ અમે વાત નથી કરતા. જે દેશનું સંવિધાન છે, સંવિધાનના હિસાબથી સુપ્રીમ કોર્ટ બી એમ કહે છે કે તમારે જેને આ દેશની અંદર સંવિધાન એ બોલે છે જેની છત હોય એનું તોડવાનું એ કરવાનું નથી. તમારા જે પ્રશ્ન હોય તો ડિમોલિશન છે, આપની કાર્યવાહી શું રહેશે? અને એમનો આક્ષેપ છે કે 2011માં જે 6 મીટરનું છે એ રીતે કરવાનો કે આપની જે કાગળ વર્ક છે એ રીતે કરવાનો. નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે. એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે. 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની, એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી. એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણિત કરવાનું થશે અને એ નગરપાલિકા અને RMB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું. બસ એ જ આપણો હશે. એટલે અત્યારે 6 મીટર સુધી થશે કે 18 મીટર? એ RMB પંચાયતમાં હમણાં આવશે એટલે એમનો ક્લિયરથી આપણે હજી સુધી કોઈ આવ્યું નથી? એ આવે છે, તૈયારી છે. અમને કોઈ નોટિસ નથી મળી. પહેલાં તો અમારો પ્રશ્ન એ છે, બરાબર? અને પહેલાં જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરાબર? પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દઉં. અમને ના નોટિસ મળી કોઈ ચીજની. અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા. હમણાં ઘર બહાર તૂટી જાય તમે ક્યાં જશો? અમારું એ પોઝિશન છે કલેક્ટર સાહેબથી બધા સર સાહેબોને કે અમારી આ રિક્વેસ્ટ સાંભળો. આપને પહેલાં નોટિસ 2011માં આપી છે ને 2023ની પણ નોટિસ તમારા ઘર આગળ છે. એનું શું કહેવું છે તમારું? એ 6 મીટર સુધીની અમને નોટિસ મળેલી છે, એનાથી આગળ નથી મળી. આ 2023ની અંદર અમને તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે 6 મીટર સુધી લઈ લે, બાકી આગળનો બચાવ કરે. બસ અમારો એટલો પ્રશ્ન છે. માણસ કઈ જાય બચ્ચાને? એટલે છાપરામાં રહીએ છીએ અમે સાહેબ. મારું નામ નીરુબેન જગદીશભાઈ. આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે. અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ. ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી સુધી આપો જોઈએ. કેમ અમને ઘર વગરના કેમ કરે? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી. અમારા ઘરવાળા કટલેરી લારી ફેરો, મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિતાડા સાહેબ ના ચાલે. હું વિનંતી કરું કલેક્ટર સાહેબના અને નરેન્દ્રભાઈ મોદીને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં. મતલબ અમારું કેવું એમ છે કે અમને બધાને આ જેટલા બી અમારા ઘર તૂટે છે ને એમને બધાને સહારો હાલો અમને. તમે ખાતાઓ છે કે અન્ય વિભાગના ખાતાઓ છે.
જ્યારે એક ખાતું 27/7/2011 રોજ આપે છે 6 મીટરની મર્યાદાની માપદંડ, અને જ્યારે પછી 25/10/2023 જ્યારે તમે નોટિસ આપો છો ત્યારે તમે કોઈ માપદંડનો ઉલ્લેખ કરતા નથી. સાહેબ આવા તો ઘણા બધા છે. તમને જ્યારે કબજો સાંભળો સાહેબ, તોડવા જ ના આવી શકો સાહેબ. જમીન સંપાદન ના હોય તો સાહેબ હવે એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ સાહેબ. જમીન સંપાદન જ્યારે ના થયું હોય ત્યારે માપદંડ કઈ કહેવાય? સરકાર પક્ષે કહેવાય. અને એ ખરી વાત કરી. સાહેબ જો સાહેબ, હવે આ જ અધિકારી એવી વાત કરતા હોય કે આ જમીન સંપાદન ના થયું હોય તો સાહેબ તમને નોટિસ આપવાનો અધિકાર નથી. કયા આધારે તમે નોટિસ આપી? હું શાંતિથી વાત, કયા આધારે તમે નોટિસ આપી જ્યારે તમારી માલિકી જ નથી? આ દબાણ જ કહેવાય. સાહેબ દબાણ, 9 મીટર દબાણની વ્યાખ્યા જુદી છે સાહેબ. મારો પ્રશ્ન છે દબાણ કે જ્યારે માર્ગ મકાનનું જ્યારે કોઈ માલિકી ના હોય તો તમને અધિકાર કેને આપ્યો આ નોટિસ આપવાનો? પહેલા એ જવાબ આપી બાદ એ જવાબ આપો. તમે ડિમાર્કેશન તો સત્તા કરી અહીંયા ડિમાર્કેશન 9 મીટરની હદમાં એમનો વિસ્તાર જો કહેવાય. સાહેબ, એટલા સાહેબ, માટે નોટિસ આપી શકે. સાહેબ, તમે જાણો છો, કાયદો બધા જાણે છે. જો સાહેબ કાયદાના પ્રહરી તમે બી છો ને અમે પણ વિપક્ષ તરીકે કાયદાને માન આપનાર લોકો છીએ. પણ જ્યારે માર્ગ મકાનની પોતાની જ્યારે જમીન ના હોય, માલિકી હક ના હોય તો તમને આ નોટિસ આપવાનો અધિકાર નથી. અને અમે 6 મીટરમાં પણ હવે સંમત નથી. આ વાત જો કરતા કરતા હોય. મોટી વાત ના કરો તમે સાહેબ. તમે એમ માનવતાનું ધોરણ રાખો. ગામના અંદર સાંભળો, ગામના અંદર તમે 4 રસ્તાથી નીકળો, બસ સ્ટેશન સુધી આવો, શું ડિમાર્કેશન છે તમારું? જ્યાં તમે કોઈ દિવસે ગયા દબાણની નોટિસ આપી કોઈ વ્યક્તિને? આ ગરીબ માણસો રહે છે પણ એ અલગ વિષય છે, તમે સમજો સાહેબ. વિષય અલગ, હું માનવતાની વાત કરું છું, વિષયની વાત નથી કરતો સાહેબ. પહેલા તમને નોટિસ આપવાનો અધિકાર છે. કાયદામાં જો તમારી જમીન 9 સંપાદન ના મીટરની હોય, હદમાં આપી શકે. વહીવટી નિર્ણય જો વહીવટી નહીં ના વાત સાહેબ. ઓ સાહેબ, તમને તમે એક વાત જો સાહેબ, આ બીજું એક સાહેબ આ બીજો મુદ્દો લાવ્યો, સરસ મુદ્દો લાવ્યો. એક મિનિટ ભાઈ, એક મિનિટ વાળો, એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. બહુ સારો મુદ્દો લાવ્યો છે દબાણ ના કરવા માટે, એમના જ મોટી જે મુદ્દો નીકળે છે. આ રોડથી લઈને બાલાગીર સુધીમાં 6 સોસાયટીઓમાં એમને બિનખેતી કર્યું છે અને બિનખેતીના માપદંડો પ્રમાણે એમને પરવાનગી આપી છે, પ્લાન મંજૂર થયા છે. તો એ વખતે શું આ માપદંડ લાગુ નહોતો પડતો? કઈ વખતે આપેલા છે? હમણાં આ 10 વર્ષમાં આપ્યા છે. તમે નિયમો ન લાગુ પડે છે. તમે બિનખેતી કરી છે, પરવાનગી આપી છે, તમે લેઆઉટ મંજૂર કર્યા છે. તમે જો સાહેબ ખાના પૂર્તિ કરવાની વાત હોય તો અમને પણ બહુ શોખ નથી તમારી સાથે વાત કરવાનો. અમે અમારા વહીવટી અધિકારી છે સાહેબ. પણ સાહેબ અલગ વિષય છે, તમે ધ્યાનમાં લાવો તો એના પર આપણે કાર્યવાહી કરવાની થશે. પણ આ વિષય અત્યારે હાલ 9 સાહેબ ડીમાર્કેશન વાળો. મારી 9 મીટરની 6 મીટર તમે કરો. અમે જો પહેલા તો અમે આ 9 ડીમાર્કેશન ઓલરેડી 9 મીટર. મીટરનું પણ એમને ડિમાર્કેશન કરવાની સત્તા જ નથી સાહેબ. તમને કયા કાયદાના અનુસાર તમે 9 મીટરનું માપદંડ કર્યું છે? ચાલો તમારી પાસે કાયદો હોય અને કાયદા પ્રમાણે તમે આ 9 મીટરનું માપદંડ કર્યું હોય તો અમે તમને સલામ કરીએ. તમને સત્તા જ નથી અને તમે મોટી તલવાર ચલાવો છો રજૂઆતોના આધારે. ન્યાયનો સિદ્ધાંત વાપરો. ભારતનું બંધારણ વગે છે. આજે જૂનું ન્યાયી બોલતું હતું એ પ્રમાણે જ આપણે આપણી સરકાર હાજર અરે સાહેબ, તમારી માલિકી જ નથી. તમને કેને સત્તા આપી આ ડિમાર્કેશન કરવાની? એ જ વાત કરો. આ મુદ્દા પર જશો. તમે જૂના નકશા પ્રમાણે કહો છો ને, તો જૂના નકશા પ્રમાણે આખું મોડાસો આવી જશે. આખું મોડાસો આવી જશે. તમે આખા જૂના નકશા પ્રમાણે ઓર્ડર કરી દો. મોડાસા એક મિનિટ સાહેબ, એવું નહીં. ખાલી જૂનો રસ્તો, જૂના નકશા પ્રમાણે તમે આને જ નહીં લઈ શકતા. આખા મોડાસામાં લો, આખા શહેરમાં લઈ લો. તમે આખા મોડાસાનો કાયદો આવી જશે જૂના નકશા પ્રમાણે. અમે તમારી સાથે કાયદાની સાથે 6 મીટર સાહેબ, 6 મીટર સંમતિ આપીએ છીએ. સીધી સાદી વાત કરી લઈએ. હવે સારું થયું કે માર્ગ મકાનના અધિકારીઓ અહીંયા આવી ને આપણે પણ ખબર પડી કે તંત્રમાં કેટલી બુઠી તલવારો ચાલે છે. જ્યારે જે વ્યક્તિની માલિકી ના હોય એ વ્યક્તિ પહેલા તો નોટિસ ના આપી શકે. 2011 માં આપે છે નોટિસ આપી છે. માપદંડમાં 6 મીટર નથી આપી. 2023 શરૂઆતનું 700 મીટર સરકારી નાડી. અને એમના જોડે ચર્ચા થઈ ગઈ છે. લોકોએ ઘર ખાલી કરી દીધા સાહેબ છે. સાંભળો, વિક્ષેપ ઉભો કરવાનો કોઈ પ્રશ્ન જ નહીં. અમે વિક્ષેપ નથી ઉભી કરી. અમે સાંભળો સાહેબ તમે જાણ કરવી એ અલગ વસ્તુ છે યાર. તમે સજ્જન અધિકારી હોઈ શકો છો. કાલકભાઈ, તમે સમજો. તમે સજ્જન અધિકારી હોઈ શકો છો. પહેલા તો બધાને જાણે છે, બધાએ ઘર ખાલી કરેલા છે. તમને આ કોઈ પ્રશ્ન નોટિસ એવો છે આપવાનો અધિકાર નથી. છતાં બી અમે ના, ના, આ લોકોએ જ બોલાય છે અમને. 2000 સાંભળો 2011 ભલે તમને કહી અલગ. 2011 માં અમને જે તમે જે નોટિસો આપી હોય તમારી વિભાગીય સરકારે જેને આપી છે એ પછીનો વિષય છે.
2011માં 6 મીટરની તમે માગણી કરી છે. 6 મીટરની માગણી અનુસાર તમે દબાણ હટાવી શકો છો. અમારી આટલી વાત છે. આના વિશેષ કોઈ વાત નથી સાહેબ. કાયદામાં જોગવાઈ પ્રમાણે સાહેબ સમજો સાહેબ, તમારાથી ન્યાય મેળવવાનો છે. એ તમે ધ્યાન પર લાવો એ વખતે થશે વિષય આખો અલગ. મારી વાત તમે સાંભળો. તમારે અહીંયા ધ્યાન પર આવી ગયું ને એ અમારે ધ્યાન પર લઈએ એ રાજ્ય સ્વાગત પછી આ તો હિન્દુ મુસ્લિમ થઈ જશે ને સાહેબ. ના, એવું ના હોય. તો પછી એવું જ થાય ને સાહેબ. અમે વાત મૂકી શકીએ તમારી જો તમે સાંભળો એક મિનિટ તમે એમાં હિન્દુ શું મુસ્લિમ મોટો એક મિનિટ સાંભળો ને યાર. સુવો મોટો તમે લઈ શકો છો, તમે સુવો મોટો લઈ શકો છો, પણ અમારે એ બી વાતમાં અમારે પડવું નથી. અમારે તો આટલી જ વાત છે. તમે બહુ સારું કર્યું કે તમે અમારા વતી અને એક સારો નિર્ણય લેવા માટે તમે માર્ગ મકાનને બોલાવ્યા છે. માર્ગ મકાનને પોતાની જ્યારે સત્તા ના હોય ત્યારે મેં નોટિસ આપી છે. છતાં બી અમે આપની નોટિસનું માન રાખવા માટે એ સાહેબ કોર્ટમાં પડકારી દઉં સાહેબ એમની જવાબદારી બી કરાવીશું અમને. કોર્ટમાં જવાબદારી થશે તમારી. 2011ની નોટિસ અને 2023 જ્યારે તમારી પાસે સત્તા જ નથી, તમારી માલિકીની જગ્યા નથી, કેમ નગરપાલિકા નોટિસ આપી? નગરપાલિકા નોટિસ કેમ ના આપી તમે? નગરપાલિકા કેમ નોટિસ આપી? નાવી આપી નથી આપી નોટિસ. નગરપાલિકા નોટિસ ના આપી શકે. નગરપાલિકાના નિયમોને એના અધિકારો જાણે છે. નિયમોને અધિકાર આ નથી જાણતા અને એમને જેને માલિકી નથી એની નોટિસ આપવા. આ તો એવું થાય કે તમારા મકાન હું એમ કહું કે મારું મકાન ખાલી દસ્તાવેજ કરી આપી તો કરી આપશો તમે? એવું નહીં, તમે સમજો. તમે 2011 હવે છતાં બી 2011ની પ્રમાણે તમે 6 મીટરની મડલાઈનમાં જે આવતું હોય એને ડિમોલેશન કરો. એ સિવાય ડિમોલેશન ના બોલાવો, ચલો આપણે તે પ્રમાણે એક ના કેસ આણંદની પંચાયત 6 મીટર સાહેબ 6 મીટર જે વ્યક્તિને સત્તા નથી, જે વ્યક્તિને સત્તા નથી નોટિસ આપે અને 9 મીટરની નોટિસ એનો અધિકાર છે. એનો અધિકાર છે નોટિસ આપી દેવાનો. યાર તમે એટલો વિચાર કરો, નોટિસ આપવાનો અધિકાર છે ને. અરે ગઢવી સાહેબ આ યોગ્ય નથી સાહેબ. આ તમે નહીં, આ તમે વિનંતી કરીએ છીએ. તમે હજી પણ ઓર્ડર તમારો રિઝલ્ટ કરી દો. મારો ઓર્ડર નગરના કોલેજ છાપરા કે એક ગરીબ અને મધ્યમ વર્ગ અને મજૂરી કરનારો વર્ગ રહે છે. આ વિસ્તારમાં વારંવાર આવા મધ્યમ વર્ગ પણ ન કહી શકાય અને ગરીબ વર્ગમાં રહેનારા જે લોકો પોતાનું જીવન મજૂરી કરીને હાથલારી ચલાવીને પોતાનું જીવનયાપન કરતા હોય, 2011માં આ લોકોના મકાનોને તોડવા માટેની નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે 6 મીટરની મર્યાદામાં તમારું દબાણ હટાવી દેવું. 40 વર્ષથી આ લોકો અહીંયા રહે છે. 30 વર્ષથી નગરપાલિકાને વેરાના પાણીનો કનેક્શન અને વીજ બિલના વેરા ભરતા હોય છે. ગરીબ માણસો છે. 6 મીટરની મર્યાદામાં કદાચ તોડી હોત તો ચાલતું. અમે તાર્કિક રજૂઆતો પણ કરી કે સરકારે અને નગરપાલિકાએ અને તંત્રએ જ્યારે આવા લોકોને દબાણો હટાવીને ઘરબાર કરી દે છે ત્યારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ જ્યારે આ મકાનો તોડ્યા છે એ ખરેખર એક ગંભીર બાબત છે. આજે તે તંત્ર 2023માં જે નોટિસ આપી અને 2023માં જે નોટિસ આપી એ કોઈપણ પ્રકારે કોઈપણ એમાં માપદંડ લખેલો નથી અને છતાં પણ અને આશ્ચર્યની વાત તો એ છે કે જે વિભાગે નોટિસ આપી છે એ વિભાગની માલિકીની આ જગ્યા નથી અને છતાં પણ જમીન સંપાદન ના થયું અને એમ નોટિસ આપ્યા પછી આજે આ ગેરકાયદેસર રીતે જે આ દબાણો હટાવ્યા છે તેની સામે અમે સખત વાંધો લઈએ છીએ અને તંત્રને સ્પષ્ટ વાત કરીએ છીએ કે આવા જે બેઘર લોકો થયા છે તેમને આ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, દર ભટકે નહીં, તેમના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અમારી સંપૂર્ણ બાબતો જે હકીકતો અમે અને અમારા ટીમે જે રજૂ કરી છે એને દરકિનાર કરીને જે રીતે આ ગરીબ માણસોને આજે રોડ પર લાવી દેવાનું જે તંત્રએ કામ કર્યું છે એ માટે આજે નહીં તો કાલે કુદરતનો ન્યાય છે ને ન્યાય હંમેશા ગરીબ માણસો સાથે રહેતો હોય છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર આ જે બેઘર થયેલા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને એમને ઘર બહાર વસાવી આપે તો એમ લેખાશે કે તંત્ર એ કઈ પુણ્યનું કામ કર્યું છે. મોડાસા નગરમાં અનેક એવા લોકો છે કે જે લોકો પાસે મકાનો નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે અને ભાજપના રાજમાં ફક્ત માલેતુજાર લોકો જ માલેતુજાર થાય છે. ગરીબ માણસોનું મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં અસ્તિત્વ મટી જશે. સાહેબ આશ્ચર્યની વાત તો એ છે કે થોડા દિવસો પહેલાં દબાણ હટાવવાની ઝુંબેશ તંત્રએ કરી હતી અને એમાં તંત્રએ આ મકાન માલિકોને જાણ કરી, મકાન માલિકોએ સહયોગ આપ્યો અને એ વખતે આશરે 20 થી 25 મકાનો પોતાના
મર્યાદામાં રહીને એ લોકો હટાવી દીધા હતા આગળનો ભાગ. ન જાણે આજે પણ ફરીથી 20 થી 25 મકાનોને હટાવવા માટે ત્યાં ઝુંબેશ. એ સરકાર શું કરવા માગે છે? ગરીબ માણસોને કદાચ આ દેશમાંથી મુક્ત કરવા માગે છે? માલેતુજાર લોકો પોતાનું દેવું માફ કરાવી શકે છે. માલેતુજાર લોકો બેંકના નાણાંઓ લઈને વિદેશ ભાગી જાય છે. માલેતુજાર લોકો માલેતુજાર થાય છે જ્યારે આ તંત્ર અને આ સરકાર ગરીબ માણસોની હાઈ એમને પડશે એ ચોક્કસ મને દેખાઈ રહ્યું છે. હું સોએબ એમ જત્રા, કોર્પોરેટર મોડાસા નગરપાલિકા. આ જે કોલેજ છાપરાની જે ઘટના જે ડિમોલેશન બાબતની હતી, હું પ્રથમ તો એટલું જણાવું કે આ ડિમોલેશન ટોટલી 3 વખત કરવામાં આવ્યું. ખરેખર અરજદારે અરજી કરી હોય તો માનનીય કલેક્ટર સાહેબ એમ કહેતા હતા આજે કે એક જ વખત મારે ડિમોલેશન કરી નાખવું જોઈએ. બરાબર, એક જ ડિમોલેશન 3 વખત કેમ? જ્યારે હું મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને એ પણ કહેવા માગું છું કે મોડાસા નગરમાં ઘણા એવા દબાણો છે, બરાબર, હાઈવેના દબાણો છે, કોમ્પ્લેક્સના દબાણો છે, તો કેમ કોલેજ છાપરાના જ દબાણો તોડવામાં આટલો બધો ઇન્ટરેસ્ટ? બીજો કે મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને આજથી 25 દિવસ પહેલાં અમે આ માપણી ફરીથી કરવા માટે આવે એ માટેની અરજી આપવામાં આવી હતી. એ અરજીનો પણ કોઈપણ જાતનો નિકાલ કર્યો ના, અને આજે જગ્યા ઉપર જે 2011ની અંદર એ વખતે 6 મીટર તોડવાનું હતું, એવી નોટિસ આપેલી છે. એમ છતાં આજે 9 મીટર જેટલું તોડી નાખ્યું. એટલે પહેલાં તો જે સરકારશ્રીને જે માપણી શીટ બનાવી છે એ બિલકુલ ખોટી બનાવવામાં આવી છે. અને જે અમે અરજી આપી હતી 25 દિવસ પહેલાં, તો કેમ એક જ અરજદારને સાંભળવામાં આવ્યો? આજે અમે તો અરજદાર સાથે અમે એઝ એ કોર્પોરેટર તરીકે અમે અરજી આપી હતી, તો આજે એમને ખરેખર અમારી અરજીને સગાડને લઈને એને નિર્ણય કરવાની જરૂર હતી. સાથે એ પણ કહેવા માગું છું કે જો મોડાસા નગરના અંદર કોઈ ચોક્કસ આજે જે સ્ટે ઓર્ડર આવેલા છે, આજે આ ચોમાસાનો સમય છે, આજે 50-60 મકાનવાળા આજે ક્યાં જશે? સગર્ભા મહિલાઓ છે, ઉંમરલાયક વ્યક્તિઓ છે, આજે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. માનનીય કલેક્ટર સાહેબને અમે 25 દિવસ પહેલાં અમે આવેદન આપ્યું હતું. એટલે અમારે જે અરજી આપી, અમે જે આવેદનપત્ર આપ્યા એ કાગળ પૂરતા જ રહ્યા છે. અમારી અરજીને સંજ્ઞાન તપાસ લેવામાં આવી નથી. અમને એમ લાગ્યું કે જે મોડાસા જે સુરતના અંદર જે ઘટના ઘટી ડિમોલેશન આશીનગરની, એવી જ ઘટના જો કોઈ ચોક્કસ પ્લાનિંગ હોય એવું અમને લાગ્યું છે. અને કોઈ એક અરજદારના કહેવાથી વારંવાર 3 વખત ડિમોલેશન કરવાનું? પહેલાં તો નગરપાલિકા જે યોગ્ય નિર્ણય નથી લીધો કે ડિમોલેશન કેટલી વખત થાય. અમે અગાઉ હવે અમે લાસ્ટમાં એટલું ચોક્કસ કહે છે કે અમે માનનીય કલેક્ટર સાહેબને મળીને આવ્યા છે. અમને સાંત્વના પણ આપી છે. અમે જ્યારે અહીંયા ડિમોલેશન થતું હતું એ અન્ય કોર્પોરેટર પણ હાજર હતા અને અમે પોતે પણ ત્યાં કલેક્ટર સાહેબ જોડે હતા અને અમને આશ્વાસન આપ્યું છે કે આ લોકોને ઝડપથી આવાસ યોજનાના અંદર સમાવેશ થાય એવી અમને બાહેધરી ખાતરી આપી છે. અને સાથે અમે આ બાબતે અમે એમના સમક્ષ પુરાવો પણ રજૂ કરીશું. કલેક્ટર સાહેબને એમ કીધું કે અમે જે અરજી આપી હતી અમને સાંભળવામાં પણ નથી આવ્યા. ના નગરપાલિકામાં સાંભળવામાં આવ્યા છે કે ના કલેક્ટરમાં સાંભળવામાં આવ્યો છે, અને એક તરફી નિકાલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોના અંદર નગરના અંદર જેટલી જગ્યાએ કોઈ દબાણ હશે એની પણ અમારે અરજી કરવાની જરૂરિયાત ઊભી થશે, તો પછી એ વખત પણ અન્ય દબાણો પણ અમલવારી કરશો એવું અમે માનનીય કલેક્ટર સાહેબ અને નગરપાલિકાના ચીફ ઓફ સાહેબને પણ અમે કહીએ છીએ. જય હિન્દ, જય ભારત.